સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। મિત્રો, તુલસીનો છોડ કોઈ સામાન્ય છોડ નથી। તુલસી પૂજનીય છોડ છે અને દરેક ઘરમાં તેની રોજ પૂજા થાય છે। ઘરની મહિલાઓ તુલસીના છોડની નિયમિત પૂજા કરે છે। સવારે પૂજા ઉપરાંત સાંજના સમયે તુલસી પાસે દીવો પણ કરવામાં આવે છે। આમ કરવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી જળવાઈ રહે છે। તુલસીનો છોડ ધાર્મિક મહત્વ પણ ધરાવે છે। તેની સાથે જ તેમાં ઔષધીય ગુણ પણ હોય છે। તુલસીનો ઉપયોગ કેટલાક ઉપાયોમાં પણ કરવામાં આવે છે। જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિના ઘરમાં દરિદ્રતા વધી ગઈ હોય તો તેને સરળતાથી દૂર કરી શકાય છે। જો ઘરમાં રહેલા તુલસીના છોડ પાસે એક વસ્તુ રાખવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિનો વરસાદ થવા લાગે છે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આપણી ભક્તિ સંધ્યા યુટ્યુબ ચેનલમાં। મિત્રો, તુલસી પાસે શું રાખવું, તુલસીને કઈ વસ્તુઓ ન ચડાવવી, તુલસીનો છોડ સુકાઈ જાય તો તે આપણે શું સંકેત આપે છે, તુલસીનો છોડ કયા દિવસે ઉખાડવો જોઈએ, તે બધી જ માહિતી આપણે આ એક જ વિડીયોમાં વિગતવાર જાણીશું। તો મિત્રો, જો આ વિડીયો આપને પસંદ આવે તો એક લાઈક અને શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તુલસીના છોડ પાસે લોકો પોતાની માન્યતા અને શ્રદ્ધા અનુસાર અલગ અલગ વસ્તુઓ રાખે છે, પરંતુ એક એવી વસ્તુ છે જેને તુલસી પાસે રાખવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થઈ જાય છે અને નેગેટિવ એનર્જી પણ દૂર થાય છે। જો તમારા ઘરમાં પણ આર્થિક સમસ્યાઓ વારંવાર આવતી હોય તો તુલસીના છોડની પાસે ભગવાન શાલિગ્રામ અથવા તો તેમની પ્રતિમા રાખો। માનવામાં આવે છે કે જે લોકોના ઘરમાં તુલસી અને શાલિગ્રામ એકસાથે હોય ત્યાં ધનની ખામી રહેતી નથી। જે લોકો પોતાના ઘરમાં તુલસી પાસે શાલિગ્રામ રાખે છે તેની આર્થિક સ્થિતિ પણ સુધરવા લાગે છે। તુલસી પાસે શાલિગ્રામ રાખીને તેની રોજ પૂજા કરવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે। જે ઘરમાં રોજ લડાઈ ઝઘડા થતા હોય ત્યાં શાંતિ થઈ જાય છે। જો તમે તુલસીજી પાસે શાલિગ્રામ ભગવાનને પધરાવો છો તો તેમને ભોગ ધરાવવો પણ જરૂરી થઈ જાય છે। ભગવાન શાલિગ્રામ અને તુલસીજીની રોજ પૂજા કરવી અને સાથે જ તેમને પંચામૃતનો ભોગ ધરાવવો। જ્યારે તુલસીજીને જળ અર્પણ કરો ત્યારે ભગવાન શાલિગ્રામને પણ સ્નાન કરાવો। ધાર્મિક માન્યતા અનુસાર શાલિગ્રામ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે। તેમની તુલસીજીની સાથે રોજ પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે। તુલસીનો છોડ લગભગ દરેક ઘરમાં હોય છે, કારણ કે તુલસીને સનાતન ધર્મમાં માતાના રૂપમાં પૂજવામાં આવે છે। તેમની દેવી લક્ષ્મીના રૂપમાં પણ પૂજા કરવામાં આવે છે। પરંતુ શું તમને ખબર છે કે તુલસીનો છોડ ઘરમાં રાખવાથી પ્રગતિ થાય છે અને ખુશીઓ પણ આવે છે? જો આપણા ઘરમાં તુલસીનું અનાદર થઈ રહ્યું છે તો તેને યોગ્ય નથી માનવામાં આવતું, માટે તુલસી પર દરેક વસ્તુ અર્પિત ન કરવી। દૂધવાળું પાણી ક્યારેય પણ તુલસીજીના છોડને ન આપવું જોઈએ, નહીં તો તેનાથી તુલસીનો છોડ સુકાઈ જાય છે। તુલસી પર ફક્ત શુદ્ધ અને સ્વચ્છ પાણી જ અર્પિત કરવું જોઈએ। જંગલી ફૂલ, તુલસીના છોડ પર ક્યારેય પણ બીલીપત્ર, આંકડા કે ધતુરાના ફૂલ ન ચડાવવા જોઈએ। આમ કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે, કારણ કે દેવી લક્ષ્મીને ઐશ્વર્યની દેવી કહેવામાં આવે છે અને તેને જો જંગલી ફૂલ ચડાવવામાં આવે તો સારું પરિણામ નથી મળતું। તલનું તેલ, તુલસીના છોડમાં ક્યારેય પણ તલનું તેલ પણ અર્પિત ન કરવું જોઈએ। આમ કરવાથી તુલસીનો છોડ ખરાબ થઈ શકે છે। જો કે ફક્ત તલનું જ તેલ નહીં, પરંતુ કોઈ પણ તેલ તુલસીમાં ન નાખવું જોઈએ। તુલસીમાં ફક્ત ગાયનું છાણ જ નાખવું જોઈએ। શેરડીનો રસ તુલસીના છોડને અર્પિત ન કરો, કારણ કે આ ભગવાન શિવને અર્પિત કરવામાં આવે છે। ત્યાં જ જો તમે તુલસીમાં કોઈ પણ ગળી વસ્તુ નાખશો તો તેનાથી જીવાત પડવાનો પણ ડર રહે છે, તેથી છોડને પણ નુકસાન થઈ શકે છે।
કાજલ તુલસીને ક્યારેય પણ કાજલ કે પછી કોઈ કાળી વસ્તુ અર્પિત ન કરવી જોઈએ, કારણ કે તેનાથી દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે. તુલસીને તમે અન્ય શણગાર અર્પિત કરી શકો છો, જેમ કે ગેરું, સિંદૂર વગેરે. સનાતન ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે. માન્યતાઓ મુજબ તેમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ છે. આવામાં આ છોડનું મહત્વ અનેક ગણું વધી જાય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ તુલસીને ઘરમાં લગાવીને રોજ તેની પૂજા કરવાથી ખુશહાલી આવે છે અને સુખ સમૃદ્ધિના દ્વાર ખુલે છે. તેનાથી ધનલાભના યોગ બને છે અને નકારાત્મક ઉર્જા ઘરની બહાર જાય છે. જોકે અનેકવાર તુલસીની દેખભાળ કરવા છતાં પણ તુલસી સુકાઈ જાય છે. આવામાં તરત કંઈક ઉપાય કરવા જરૂરી છે. તુલસીનો છોડ જો સુકાવા લાગે કે કરમાઈ જાય તો તેને પ્રગતિમાં આવનારી બાધા તરીકે જોવામાં આવે છે. આવામાં જો તુલસી કરમાઈ જાય તો તેના છોડને લઈને તરત પવિત્ર નદીમાં પધરાવી દેવો જોઈએ. નદી ન હોય તો કોઈ જળાશયમાં પણ પધરાવી શકાય છે. તુલસી સુકાઈ જાય તો તેને જો નદીમાં પધરાવા જઈ રહ્યા હો તો દિવસનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. તુલસીના છોડને રવિવારે જ નદીમાં પધરાવવો જોઈએ નહીં. તુલસી સુકાઈ જાય તો તરત જ તે છોડની જગ્યાએ બીજો તુલસીનો છોડ વાવી દેવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ ભવિષ્યમાં આવનારી કેટલીક પરેશાનીઓનો પણ સંકેત આપે છે અને ઘણી બધી પરેશાનીઓને પોતાના પર લઈ લે છે, જેના કારણે લાખો પ્રયત્ન કરવા છતાં પણ તુલસીના છોડને સુકાઈ જતા બચાવી શકાતા નથી. બદલાતા હવામાન અને નિયમિત જાળવણીના અભાવે ઘણી વખત તુલસીનો છોડ સુકાઈ જાય છે. આવી સ્થિતિમાં જો તુલસીનો છોડ સુકાઈ ગયો હોય તો તેને કયા દિવસે ઉખાડવો શુભ રહેશે અને તેને જળ મૂળથી કેવી રીતે ઉપાડવાથી સુખ સમૃદ્ધિ મળે છે તે ચાલો આપણે જાણીએ. તુલસીનો છોડ કયા દિવસે ઉખાડવો જોઈએ? વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, પૂર્ણિમા, અમાસ, એકાદશી, રવિવાર, સૂતક, પિતૃપક્ષના દિવસોમાં તુલસીના છોડને ઉખાડવું જોઈએ નહીં. ઉપરોક્ત જણાવેલ દિવસો સિવાયના અન્ય કોઈ પણ દિવસે છોડને ઉખાડી શકાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીના છોડને અચાનક જ ઉખેડી ન નાખવો જોઈએ. તુલસીના છોડને ઉખાડવાની પહેલાં સ્નાન કરવું અને ત્યારબાદ છોડમાં થોડુંક પાણી રેડવું જોઈએ, જેથી માટી નરમ બને. ત્યારબાદ દેવી લક્ષ્મી અને વિષ્ણુ ભગવાનનું ધ્યાન ધરવું. કોઈ વસ્તુ વડે તુલસીના છોડને કુંડા કે જમીનમાંથી બહાર કાઢો. તુલસીના સુકાઈ ગયેલા છોડને વહેતા પાણીમાં વહાવી દો, કારણ કે તેને પવિત્ર છોડ માનવામાં આવે છે. આથી તુલસીના છોડને કચરામાં ફેંકવું વર્જિત છે. સુકાયેલા તુલસીના છોડને આવી રીતે ઉપયોગ કરવાથી થશે ફાયદો. જો તમે તુલસીના સુકાઈ ગયેલા છોડને પાણીમાં પ્રવાહિત કરવા ન ઈચ્છતા હો તો તેના પાંદડા, લાકડીથી લઈને તેના મૂળને તમામનો ઉપયોગ પણ કરી શકાય છે. જો છોડમાં સૂકા પાંદડા હોય તો તેને સૌથી પહેલાં ચોખ્ખી થાળી અથવા તો કપડામાં લઈ લો. તાજા પાંદડાની જગ્યાએ આ પાંદડા ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણને અર્પણ કરી શકાય છે. ઉપરાંત તેને ચામાં પણ નાખી શકો છો. તુલસીના છોડને ઉખાડ્યા બાદ તેના મૂળિયા કાઢી લો. તુલસીના છોડના મૂળને ધોયા બાદ ઉપયોગ કરી શકાય છે. ઘરના મુખ્ય દરવાજે તુલસીના મૂળને બાંધી શકાય છે, જેનાથી ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા બની રહેશે. ઉપરાંત તેના મૂળને લાલ કપડામાં બાંધીને હાથ પર અથવા તો ગળામાં પહેરવાથી ગ્રહ દોષથી રાહત મળે છે. તેની સાથે સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિની પણ પ્રાપ્તિ થાય છે. તુલસીના છોડની લાકડી વિશે વાત કરીએ તો તમે તેને નાના ટુકડા કરી શકો છો અને તેનો ઉપયોગ આહુતિ તરીકે પણ કરી શકાય છે. ઉપરાંત તુલસીની 7 નાની લાકડી લો અને તેને કપાસ અથવા તો સૂતરના દોરાથી લપેટીને ગાયના ઘીમાં બોળી દો. ત્યારબાદ તેને દીવામાં રાખીને પ્રગટાવો. આમ કરવાથી વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તુલસીના કુંડામાં અન્ય કોઈ છોડ ન વાવવો. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ સુકાઈ જાય છે પછી તેને જળ મૂળથી ઉખાડી દો. ત્યારબાદ તે કુંડામાં તુલસીનો નવો છોડ વાવો. અન્ય કોઈ છોડ આ કુંડામાં ક્યારેય રોપશો નહીં.
જો તમે તરત જ તુલસીનો છોડ ન લગાવતા હો તો દરરોજ તુલસીના આ કુંડાની પૂજા કરતા રહો. ઉપરાંત જો તમે તુલસીના કુંડાની માટી બદલો તો તેને સન્માનપૂર્વક સારી જગ્યાએ મૂકો. ક્યારેય તુલસીના છોડની માટીને ગંદી જગ્યાએ ફેંકશો નહીં. તો મિત્રો, આ હતી મા તુલસી વિશેની કેટલીક માહિતી. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક અને શેર કરજો. મિત્રો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય મા તુલસી અવશ્ય લખો. વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. માતાજી આપ અને આપના પરિવારની સદૈવ રક્ષા કરે અને ધન ધાન્યના ભંડાર ભરેલા રાખે તેવી માને પ્રાર્થના. ધન્યવાદ મિત્રો. ફરીથી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી અમને રજા આપશો. જય મા તુલસી. જય શ્રી કૃષ્ણ.